તમે જે પણ કંઈ બોલો છો ને એ વાત ઉપરથી હું તમને એવું કહેવા માંગુ છું કે હું દામિનીને પસંદ કરું છું. અને તમે કીધું એમ જો તમને કંઈ વાંધો ના હોય અને તમે રાજી ખુશીથી દામિનીના લગ્ન મારી હારે કરાવવા માંગતા હોય ને તો હું એની હારે લગ્ન કરવા તૈયાર છું. બસ મારે આ જ જાણવું હતું. ખબર છે તને, ભગવાને મને દીકરી નહોતી દીધી. મેં હંમેશા વિચાર્યું હતું કે મારા ઘરમાં જે વહુ બનીને આવે ને એને દીકરી બનાવીને રાખી. ભગવાને દીકરો છીનવી લીધો. પછી અમારી વહુ બિચારી આ દુનિયામાં હાવ એકલી પડી ગઈ. એનું કહેવાવાળું કોઈ નહીં. એ ગણો એ હું. ને આજે જ્યારે એની હારે મારા ઘરમાં જે ઘટના બની છે ને એ જાણીને મને મારા ઘરના પોતિકાઓ ઉપર જ વિશ્વાસ નથી બેસતો. શું હું બન્યું હું નહીં એ હંધી વાતને બાજુ પર મૂકી મારી દામિનીને હંમેશા ખુશ રાખવાનું વચન આપો. માસી, હું તમને વચન આપું છું કે જ્યારથી દામિનીનો હાથ ઝાલીને ત્યારથી લઈને જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી દામિનીને હું ની આંચ નહીં આવવા દઉં. હંમેશા એનું ધ્યાન પણ રાખીશ અને એની બધી જરૂરિયાતો પણ પૂરી કરીશ. બસ મારી દીકરીને ખુશ રાખજે. નાની ઉંમરમાં બહુ દુઃખ પડ્યા છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો કપરો સમય જોવો પડશે. સો બેટા, હું તારી સાસુ નહીં પણ માં છું. અને માં કોઈ દી દીકરીને દુઃખી ન કરે. સો એ ઘરમાં રહીને તો આખી જિંદગી એ લોકોના મેણા ટોણા અને મારા દીકરાની ખરાબ નજર હંમેશા તારા પર હશે. અને સાગર જેવો જીવનસાથી નસીબવાળાને મળે. તો નસીબદાર છો બેટા.